સુવિચારોની સંજીવની, પ્રેરણાદાયી સુવિચારો, સંક્ષેપ અને સંકલન, શ્રી નવીનભાઈ શાહ. આજે એક સરસ પંથે આપણે ચાલવાના છીએ સાથે, અને પંથનું નામ છે ઉન્નતિના પંથે. ઉન્નતિમય વિચારો તમારા ને મારા જીવનમાં અંકાઈ જાય તો ઉન્નતિના શિખરો ચડતા વાર નહીં લાગે. તો ચાલો શરૂ કરીએ. જો પોતાની જાત પર વિશ્વાસ હોય ને તો બંધ દરવાજો પણ એક રસ્તો બની જાય છે. મોત જેવું કંઈ નથી. જિંદગીના દોરમાં એકની જે સાંજ છે, અન્યની સવાર છે. અંધારાનો ડર નથી લાગતો, પણ અંધારામાં રાખનાર લોકોનો બહુ જ ડર લાગે છે. ક્યાંક હસી જવાથી અને ક્યાંક હટી જવાથી ઘણી સમસ્યાઓનો અંત આવી જાય છે. જીવનમાં વારસો આપતા સંબંધો કરતાં વિસામો આપતા સંબંધો વધુ મહત્ત્વના હોય છે. ઘણીવાર નકામા વ્યક્તિ જ કામમાં આવે છે, અને કામવાળા વ્યક્તિ હંમેશા કામમાં જ હોય છે. ઘણું છે ઈશ્વર, આટલું જો સુખ મળે. સાંજે આવું અને આખું ઘર હસતું મળે. દુનિયામાં સૌથી મોંઘો શોખ છે સાદગી, પણ જે બહુ ઓછા લોકોને પરવડે છે. લોકોના મોં બંધ કરવા કરતાં આપણા કાન બંધ કરી લેવા વધારે સારા છે. જેમની સાથે સંબંધમાં આનંદ બમણો ને ચિંતા અડધી થઈ જાય એ આપણા, બાકીના બધા ઓળખીતા. જીવનનો પૂરો દાવ તો સમય રમી જાય છે. માણસ તો ફક્ત પોતાનો ભાગ જ ભજવે છે. શૂન્ય બનીને પણ સૌનું મૂલ્ય વધારી શકાય. ખૂબ જ સરસ છે. શૂન્ય બનીને પણ સૌનું મૂલ્ય વધારી શકાય, બસ આપણને આપણા સ્થાનની ખબર હોવી જોઈએ. ઈગો અને સ્વમાનની રેસમાં હાર તો હંમેશા સંબંધોની જ થાય છે. આભાર કે ઉપકાર માનવો એ શિસ્ત છે, પણ ઉપકાર યાદ રાખવો એ સંસ્કાર છે. તો બસ ગુરુદેવ પાસેથી આપણને હંમેશા સંસ્કારોનું માર્ગદર્શન મળતું રહે છે, અને એમના દરેક પુસ્તકોમાં એક સરસ મજાનો જીવનનો મર્મ, જીવનની પરિવર્તનની દિશા, એવું જ એક પુસ્તક વોવ, જેમાં અનેક પ્રશ્નો, જવાબ ફક્ત એક જ શબ્દમાં. તો ચાલો આજના પ્રશ્નો તમને પૂછીએ. પહેલો પ્રશ્ન છે, અધ્યાત્મની એક જ શબ્દમાં વ્યાખ્યા? જવાબ છે પરિવર્તન. ગુરુની કસોટી પથદર્શકતા, તો શિષ્યની કસોટી? બોલો બોલો. પારદર્શકતા. ને આજનો છેલ્લો પ્રશ્ન, પુણ્ય જો તાકાત આપે છે તો ધર્મ શું આપે છે? ધર્મ લાયકાત આપે છે. પુણ્ય કમાવાની લાયકાત આપે છે. ચાલો તો આપણે એ લાયકાત આપતો ધર્મ કરતા થઈએ. ગુરુ સમક્ષ આપણી કસોટી થાય તો આપણે હંમેશા પારદર્શક રહીએ, અને જીવનમાં સત્પરિવર્તન લાવતા રહીએ. એ જ શુભકામના સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.